જય સચિદાનંદ. આપણે મૃત્યુ વખતે જે આપણે કહીએ કે આખી જિંદગીનું સર્વૈયું દેખાય, તો એ સર્વૈયું શું હોય, એમાં શું દેખાય ને કેવી રીતનું સર્વૈયાની કોઈ વાત કરો? દેખાય એટલે એ દેખવાનો તમારી પાસે સમય ના હોય. એ દેખવાનો તમારી પાસે સમય ના હોય. આખી 60, 70, 80, 90 વર્ષની જે આખી ફિલ્મ હોય એ લગભગ 2, 5, 10 સેકન્ડમાં પૂરી થઈ જાય. તમે શું જોવાના છો સેકન્ડોમાં? તો પછી એવું કહું ને, ઇટ્સ અ ફાઇનલ ફિલ્મ. કેવી હોય? દેખાય એટલે તમારી સામેથી પસાર થાય, તમે જોઈ ના શકો, એટલી ફાસ્ટ ફોરવર્ડ હોય ત્યારે. અને જે બી ફિલ્મ પતે ને તરત તમારું રિવર થઈ જાય. સમજમાં કંઈ આવે કે ના? સામાન્ય જ્ઞાનીઓને આવે, જે લોકો દેહથી મુક્ત રહેતા હોય એ લોકોને આવે. બધાને એમ લાગે કે આ ફાસ્ટ ફોરવર્ડ ફટ ચાલી ગયું. એ જાગૃતિ દેહથી જુદા રહેતા હોય એ પુરુષોને હોય, પણ તે વખતે આ વેદના એટલી બધી થતી હોય, કારણ કે જ્યારે છેલ્લો સમય હોય ત્યારે આ શરીરના પગમાંથી માંડીને બધી શક્તિઓ શું થતી હોય? એક્સપાયર થતી હોય. શું થતી હોય? એક્સપાયર થતી હોય. પછી બ્રેઇન એક્સપાયર થઈ જાય, પછી હાર્ટ બંધ થઈ જાય. બ્રેઇન ગયું એટલે પછી ડેડ થઈ જાય. અને હાર્ટ મિકેનિકલ પમ્પિંગ છે પણ ધીમે ધીમે એટલે છેલ્લી ક્ષણ હોય ત્યારે આવું થઈ જાય. એટલે સામાન્ય માણસોને અજ્ઞાનતાને કારણે આ વેદનામાં જ એની જાગૃતિ પૂરી થઈ જાય. એનું દેખાય નહીં એની પાસે. આ તો જ્ઞાનીઓ જ્યારે મન વચન કાયાથી મુક્ત રહેતા હોય એ વખતે દેહની સ્થૂળ સૂક્ષ્મ બધી અવસ્થાઓ જોઈ છે. છેલ્લે શું જાગૃતિ આપવી? જાગૃતિ કોઈ વિશેષ ના હોય, પહેલે કે છેલ્લે એક જ જાગૃતિ હોય. હું પોતે શુદ્ધાત્મા છું અને આને અવસ્થા માત્ર કુદરતી. આનાથી મોટી કોઈ જાગૃતિ જ નથી. તો પછી બાકી બધી સબસિડરી છે, સેકન્ડરી છે. ખ્યાલ આવ્યો? આનાથી મોટી કોઈ જાગૃતિ નથી. બરાબર ખ્યાલ આવ્યો? જેને કુદરતી રચના જોતા અવસ્થા આવડે, જેટલી અવસ્થા જેને કુદરતી રચના જોતા આવડી એનાથી મોટું પ્રતિક્રમણ આ દુનિયામાં કોઈ નથી. બરાબર ખ્યાલ આવ્યો? જેને બધી જ અવસ્થાઓ કુદરતી રચના દેખાય એ અજ્ઞાન નાશ કરવાનું સરળ રસ્તો. કેવો રસ્તો? અજ્ઞાન નાશ. જે અજ્ઞાનથી કર્મ બંધાય છે એ અજ્ઞાન જ નાશ થઈ જાય. સમજાય છે? અજ્ઞાન ઊભું થાય તો પછી કર્મનું બીજ ભાવથી, પણ અજ્ઞાન ઊભું જ ના થાય તો સમજાય છે? જય સચિદાનંદ. દાદા ભગવાને કીધું છે ને કે શુદ્ધાત્મા ભગવાને કીધું છે ને કે શુદ્ધાત્મા અને ચંદુલાલ. દાદા ભગવાને કીધું છે કે શુદ્ધાત્મા છું અને હું ચંદુલાલ છું, એ બંને અલગ અલગ રાખવું, બંને જુદું રાખવું. તો એ તો મને અનુભવ તો શુદ્ધાત્માનો થયો નથી, તો મારે બુદ્ધિથી જ રાખવું પડે ને અલગ. બુદ્ધિથી કે કોઈ બી ક્રોધ કરે છે મારા ઉપર, કોઈ બી મને કઈ કહી જાય છે તો મારે બુદ્ધિથી જ રાખવું પડે. તો ચંદુલાલને કહે છે હું તો શુદ્ધાત્મા છું તો મારે ક્રોધ ન કરવો જોઈએ. તો એનાથી પુણ્ય મળી શકે, પણ શુદ્ધાત્માનો આપણે અનુભવ કાયમી કરવો હોય કે કન્ટિન્યુ રહે, એટલે તો પછી શુદ્ધાત્માનો અનુભવ કરવો હોય તો આ એક જ માર્ગ છે. તમારો પ્રશ્ન એવો છે કે ભાઈ હું ચંદુલાલ છું એ તો મને ખબર હતી,
હા હવે ખબર પડી ગઈ કે હું શું છું. એટલે હજી અનુભવ તો નથી થયો પણ આ હું હજુ માન્યતાની જ વાત કરું હા, છું. માન્યતા. મેં અનુભવ શબ્દ નથી બોલ્યો. હા બરાબર હું ચંદુલાલ છું એ મને પહેલા ખબર હતી. હા હવે ખબર પડી કે ચંદુલાલ એ સારું નામ છે અને હું શુદ્ધાત્મા છું. હા. આટલું ખબર પડી ને? હા હા ખબર જ પડી ને? બરાબર. અનુભવ થયો નથી નથી. બરાબર છે. હમ. પછી આટલું જાણ્યા પછી જાગૃતિ રહેતો અનુભવ થવાની શરૂઆત થાય એનો દાખલો હું આપું છું. સમજી ગયા કે નહીં? તો આપણે જ્યારે જન્મીને મોટા થઈએ છે ત્યાં સુધી આપણને ખબર જ છે કે હું દીકરી જ છું. બોલતા નથી. હા. દીકરી છું, છોકરી છું, જે પોતે. બરાબર છે. જેવું પણ એ તરત ખબર પડે હું વાઇફ છું. હા. બોલતા નથી. હા. તો શું બદલાયું? માન્યતા બદલાઈ. જો કાંઈ નહીં. પણ એની માન્યતા બદલાય પછી વાઇફ થઈ જાય પાછી. હા જો બોલતા નથી. બરાબર એ અનુભવની શ્રેણી કહેવાય. શું કહેવાય? અનુભવ લગ્ન કર્યા ત્યારે તમને માન્યતા મળી હા. કે આજથી તમે કોઈના ધર્મ પત્ની છો ને પેલા પતિદેવ છે. બરાબર છે. એ તમને માન્યતા બિલીફ મળી. પણ એ બિલીફ પછી તમે જીવો છો તો 50 વર્ષે ખ્યાલ આવી જાય કે પત્ની કોણે કહેવાય. બરાબર આવી જાય કે નહીં? પાકું કડકડાટ. હા આનું નામ અનુભવની શ્રેણી. હવે ખ્યાલ આવી ગયો? દીકરી છે એ ભૂલાતું નથી પણ પાકું શું થાય છે? હું વાઇફ છું. પછી છોકરો આવે એટલે પાકું શું થાય? હું મધર છું. હવે ખ્યાલ આવ્યો? આ બધી બિલીફો જ બાકી થાય છે. આ તો શું બુદ્ધિથી જોયા કરીએ એટલે જ્યારે રોજ કોઈ આપણા ઉપર કરે ત્યારે બોલાઈ જાય પછી મને યાદ આવે કે એટલે રાખવું વાળા. આ તો તમને પેલા સ્થૂળ દાખલો આપ્યો. હા બરાબર. શું દાખલો આપ્યો? હે? નથી બિલકુલ પડઘો પડે છે ને એટલે દૂર રાખું છું. આ તમને સ્થૂળ દાખલો આપ્યો કે બિલીફ શું કામ કરે છે. હવે મૂળ સાયન્સ કહું છું. આ તમને ખાલી મેં એટલું કીધું કે બિલીફ શું કામ કરે છે એ કહું છું. બિલીફ કેવું કામ કરે છે? કરે છે કે નહીં? હા ચાલો હું સત્સંગમાં ઘણી વખત કહું છું કે બિલીફ કેવી પાવરફુલ છે કે 60 ફેરા ફરવાના 70 વર્ષની જવાબદારી લેવાની. એ બિલીફ જ ને? હા. જો બોલતા જ નથી. એ પાવર કોનો? એટલે મેં તમને સ્થૂળ દાખલો આપ્યો. હા શું આપ્યો? શું હવે તમને આ વિજ્ઞાન સમજાય હું આત્મા છું તેનો દાખલો આપ્યો. બરાબર? પહેલા ખાલી બિલીફ નો દાખલો. હવે આત્માની વાત કરું તો કે આત્મા વિનાશી કે અવિનાશી? અવિનાશી અવિનાશી. અને શરીર વિનાશી. બરાબર છે? આટલું સમજાઈ ગયું? હા તો જે અવિનાશી છે એની કિંમત 1 કરો. એક્ઝામ્પલ આપું છું. હા 1 એટલે ક્યારે 0 થાય અને વિનાશીની કિંમત શું કરવાની? 0 આજે છે ને કાલે. નથી. બરાબર છે? તો હું દાખલો આપું છું. આ શરીરની અંદર આત્માની કિંમત કેટલી? 1 1. શરીરની કિંમત, 0 સંપત્તિની કિંમત, 0 સંબંધોની કિંમત, 0 સાધનની કિંમત, 0 ડિગ્રીની કિંમત. ખ્યાલ આવે? હા બધાની કિંમત શું થાય? 0 0 થાય. મારું મકાન, મારી ગાડી, મારું આ, મારી પૈસા, મારા. ખ્યાલ આવે? બધાની કિંમત શું થાય? 0 કેમ 0 થાય? કેમ કે અવિનાશી છે. વિનાશી અને છે. અવિનાશી. અને આત્માની કિંમત કેટલી થાય? 1. હવે આત્મા જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધી આ બધા મીંડાની કિંમત થાય. બોલતા નથી. હા કે ના? હા પણ જે દિવસે આત્મા જતો રહ્યો એટલે મીંડાના બોલો. 0 તો આ વસ્તુ હવે આપણને સમજાઈ ગઈ. સમજાઈ ગઈ ને? તો જીવતા આપણે એગડાની કિંમત કરવી કે મીંડાની તમે નક્કી કરો. પણ એ બુદ્ધિથી તો થાય છે પણ અનુભવ પણ અત્યારે તો બુદ્ધિથી કરવાનું ને. હા 0 ની કિંમત 0 સમજાશે તો જ આત્માની કિંમત સમજાશે ને. હા તમે આત્માને એક માનો ને સંપત્તિને એક માનશો, આત્માને એક માનો શરીરને એક માનશો તો વેલ્યુ ક્યારે કરશે? પણ આ તો એના જેવું નથી. મારા હાથમાં પથ્થર હોય હું મુઠ્ઠી બંધ કરીને
વિચાર કરું બુદ્ધિથી કે આ તો હીરો છે અને ખોટું તો થોડું હીરો નીકળવાનું, તો પથ્થર ને પથ્થર જ રહેવાનું. હા, એટલે વાત સાચી છે કે ખોટો હીરો થોડો સાચો થાય. તો બુદ્ધિથી કેવી રીતે અનુભવ કરવો? તમે પ્રશ્ન પૂછો તો એક જવાબ આપું છું. તમે વિચાર કરો કે આ દુનિયાની અંદર સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેવી રીતે સમજી શકાય? તમારી ભાષામાં જવાબ આપો. બુદ્ધિથી. ના, બુદ્ધિ કાઢી નાખો. તો અનુભવથી. ના, પણ બુદ્ધિ કા સમજ્યા અનુભવ કેવી રીતે થાય? તો બતાવે તો અનુભવ સમજવું પડે ને. એનાથી સમજવાનું. સમજવું પડે. શેનાથી સમજશો? અનુભવથી. પહેલા બુદ્ધિથી સમજવાનું, પછી અનુભવ. એકડો કોણ પછી બગડો બોલો. હા. ના, બુદ્ધિ વગર સમજો ને કેવી સમજી જાય છે? ઝડપે સમજ પકડી ગયા. પહેલા કોઈ પણ વસ્તુ સમજાય કેવી રીતે? બુદ્ધિથી. પછી ઉપયોગ કરીને અનુભવ. પણ સમજાય જ નહીં તો ઉપયોગ કરી શકો તો અનુભવ થાય. એટલે પહેલા સમજો કે શરીર શું છે અને આત્મા બંને છે, પણ એકની કિંમત 0 છે કારણ કે વિનાશી છે, ને એકની કિંમત 1 છે કારણ કે શાશ્વત છે. હવે આ વસ્તુ મને સમજાઈ ગઈ તો મારે જીવતા 0 ની કિંમત કરવી કે 1 ની કરવી? બસ. હવે 1 ની કિંમત કરશું તો 0 નો તો એન્ડ લાવવાનું છે કે આવવાનું છે? આવવાનું છે. પણ તમે આખી જિંદગી 1 અને 0 ની સાથે 0 ની કિંમત નહીં કરી હોય, ખ્યાલ આવ્યો? તો 1 નો અનુભવ તો ઓટોમેટિક. પણ 1 અને 0 બે સાથે હતા પણ 0 ની કિંમત કરી તો એ ક્યારે સમજાશે? હવે સમજાયું? એટલે બે વસ્તુ છે. પણ આ જ વસ્તુ બધા ધર્મમાં કીધેલી છે ને, કર્મના સિદ્ધાંતથી, કે તમે કર્મ છે એ કપાવવા પડશે, કે પૂરા કરવા પડશે, તો જ તમને મુક્તિ મળશે, કે આત્માનું અનુભવ થશે. તો આમાં અક્રમ વિજ્ઞાનમાં એવું શું હજી ઉમેરવું છે કે જેથી લિફ્ટ માર્ગ એને કહી શકાય? એક તો અત્યારે લિફ્ટ ના એ પહેલા હતી, વર્ષ પહેલા બોલતા નથી. તમારા દાદા હતા ત્યારે લિફ્ટ હતી? ના, ત્યારે નથી. તમને લિફ્ટ મળી કે નહીં? આપણે કે કેમ આવી? પહેલા તો હતી નહીં. બધું સમય સંજોગો પ્રમાણે આવે. તો સમજાવવાની રીત છે. લિફ્ટ માર્ગ એટલે કેવું કઈ નહીં, સરળ માર્ગ. બહુ મહેનત કરવી પડે. ખ્યાલ આવે? 100 માળે જવું હોય તો લિફ્ટમાં ચાપ દબાવો અને સીધા 100 માળે, અને પગથિયા ચડો તો કેવી વાર લાગે? ત્યાં કળિયુગની અંદર આવું આવ્યું છે, લિફ્ટ માર્ગ આવ્યો. કેવો આવ્યો? હા, પેલા મહેનતનો માર્ગ હતો. કેવો હતો? હવે સરળ માર્ગ આવી ગયો. પહેલા તમારે પાણી ભરવા માટે તળાવે જવું પડતું, બોલતા નથી. હવે ચકી ચાલુ પણ પાણી આવી ગયું. બોલો ને. આ બધું ઉદાહરણ સ્કૂલમાં છે તો એટલે આ સ્કૂલમાં છે એવું જ આધ્યાત્મમાં છે, અલગ નથી. અત્યારે આ બધી વસ્તુ જે આપણને સમજાય છે ને, લિફ્ટ માર્ગ મતલબ તપ ત્યાગ કર્યા વગર, શું કીધું? કર્યા વગર, કશું છોડ્યા વગર પણ આત્માની અનુભૂતિ કરી શકાય, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ઉપયોગ કરવાથી. સમજી ગયા? અને પાછું એક માને વાંચ ન આવી ગયું કે ઈ જ વસ્તુ પાછું કર્મનો સિદ્ધાંત થઈ ગયો ને, કે ઈ જ વસ્તુ બુદ્ધિથી થાય પણ અનુભવથી નથી થતું, ને કર્મ કપે એટલે મુક્તિ તો મળવાની છે. તો એની જ બોલો. કેવું ને, બંનેના જવાબ સરખા છે. કેવા છે? જવાબ સરખા છે, રીત જુદી છે. પેલી પ્રકૃતિને સુધારીને છેલ્લે પરમાત્મા પ્રાપ્ત કરવાના છે, અને પેલું પ્રકૃતિથી મુક્ત રહીને પરમાત્મા પ્રાપ્ત કરવાના. આટલો ફેર છે. ના સમજાય? એ તો હવે એમ થાય અનુભવ થશે પછી સમજ. હા, ખ્યાલ આવ્યો? તમે કોઈ પણ ધર્મમાં જાઓ કે પ્રકૃતિને સુધારવાનો માર્ગ બતાવે. સત્ય બોલો, જૂઠું ના બોલો, હિંસા ના કરો, ચોરી ના કરો, પરિગ્રહ ઓછો રાખો, બ્રહ્મચર્ય પાળો, મંદિરે જાઓ. બધી ક્રિયા બતાવે કે નહીં? ખ્યાલ આવ્યો? એ ક્રિયા કરતા 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 તમે કેટલા અવતારો પછી પહોંચશો. અહીંયા તો મન વચન કાયાથી જ મુક્ત રહેવાનું. હવે સમજી ગયા? એટલે એને
લિફ્ટ માર્ગ. પેલો છેલ્લે આવશે ખરું પાછું, છેલ્લે પાછું મન વચન કાયાથી મુક્ત રહેવાનું જ આવશે, પણ એન્ડમાં આવશે. સમજાય છે? એટલે અહીંયા રીત લાંબી છે, અહીંયા રીત ટૂંકી છે, બસ એટલું જ છે, પણ અંતે રિઝલ્ટ તો બંને સમજાય છે કે? એટલે આવું છે. આ અનુભવનો માર્ગ એટલે તમારે જાતે અનુભવ કરવાનો. શું કીધું? અત્યાર સુધી આપણને ખબર જ નથી હું આત્મા છું એવું ખાલી શબ્દ જ્ઞાન હતું, એની કોઈ જાગૃતિ સમજણ કે જ્ઞાની પુરુષ કે દેહ અને આત્મા બંને કેવા છે? અસ્તિત્વ એ કરીને જુદા, સ્વભાવે જુદા અને ગુણે કરીને પણ જુદા. અને પાછા જુદા સમજાયા ત્યારે ખબર પડી કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માને છે ત્યારે ભ્રાંતિ ઊભી થઈ. બાકી પ્રકૃતિના ગુણને પ્રકૃતિ માનો, પોતાના ગુણને પોતાના માનો તો કોઈ વાંધો. હવે ખ્યાલ આવી ગયો? પણ બે જ્ઞાન હોય તો તમે ઉપયોગ કરી શકશો ને, ખાલી આત્મા છું જાણવાથી નહીં થાય. હવે ખ્યાલ આવી ગયો? એટલે આ સરળ માર્ગ છે, સહજ માર્ગ છે અને સુગમ માર્ગ છે, અઘરો માર્ગ. ખ્યાલ આવ્યો? આ જ રસ્તો, બીજો કોઈ રસ્તો જ નથી, બીજો કોઈ રસ્તો નથી. સરળમાં સરળ માર્ગ એ કે દેહ અને આત્મા જુદા છે એ જ્ઞાન પ્રાપ્ત કરવું, અને દેહને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર અને છેલ્લે કુદરતની પાસે જ રહે છે, માટે એ કુદરતી રચના છે. અને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. આ બેને છૂટા પાડવા. જે શ્વાસથી ચાલે છે શરીર છે. શું કીધું? ક્યાંના શ્વાસથી ચાલે છે? અને જે ચેતનથી ચાલે છે આત્મા છે. જ્ઞાનથી ચાલે છે આત્મા છે. ચૈતન્ય જ્ઞાન. કેવું જ્ઞાન? આ વિનાશી જ્ઞાન નહીં. સમજાય છે? આનો અંત આવે, એનો અંત. અને બીજો એક પ્રશ્ન હતો કે તમને આત્મા ઉપર શંકા છે? શંકા તો નથી, પણ આ તો આત્મા મેળવવાનો માર્ગ બરાબર એ સમજાતો નતો એટલા માટે. આ પહેલી વસ્તુ આત્મા મેળવવાનો માર્ગ શબ્દ બોલ્યા ને એ જ ભ્રાંતિ છે. આપણે આત્મા છીએ કે મેળવવાનું છે? છીએ કારણ મેળવવાનું છે. હવે આવી ભ્રાંતિ ભેગી થઈ ગઈ તો શું થાય? આત્મા જાગૃત કરવાનું. હું વાઇફ છું કરું ને વાઇફ એવું માનું છું, છોકરી એવું ખબર નથી તો ચાલે ને હવે હવે આ કઈ તો ક્લેરિટી હોવી જોઈએ ને કે આ બાજુ ક્યાં તો આ બાજુ. હવે ખ્યાલ આવ્યો? ક્લેરિટી, સ્પષ્ટતા એ બહુ મહત્વની વસ્તુ છે. અદભુત હોવાથી તો આવું થયું. જે વસ્તુ હું છું એને મારે પ્રાપ્ત કરવાનું હોય. બોલો, હું છું એનો અનુભવ કરવાનો છે, પણ એ અનુભવ કેમ થતો નથી? કારણ કે હું નથી એને હું માનું છું. મારી ક્રિયા નથી એને મારી ક્રિયા માનું છું. મારો ભોગવટો નથી એને મારો ભોગવટો માનું છું. મારી સંપત્તિ નથી એને મારી સંપત્તિ માનું છું. જન્મ, જીવન, મૃત્યુ મારું નથી એને મારું માનું છું. ખ્યાલ આવ્યો? બાળપણ, યુવાની, ઘડપણ મારા નથી ને મારા માનું છું. પછી આત્માનો અનુભવ થશે. માટે પ્રકૃતિનો એક પણ ગુણ અને મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. એમાં સામીપ્ય ભાવ ઉભો થાય તો જ ભ્રાંતિ ઉત્પન્ન થાય. પણ બેને જુદા જોઈએ તો ભ્રાંતિ ઉત્પન્ન. હું શુદ્ધાત્મા છું ને બાકી અવસ્થા માત્ર. તો શું વાંધો છે? ગમે તે અવસ્થા હોય પણ એ મારી તો શું વાંધો છે? પછી કોઈ વિકલ્પની જરૂર છે? એનું નામ જ નિર્વિકલ્પી. બેઠું કે ના બેઠું? તો ઠીક છે. બીજો પ્રશ્ન છે? પતી ગયા? સ્ટોક ખલાસ થઈ ગયો? કાલે સત્સંગ રાખો, પાછો સ્ટોક આવી જશે. કાલે તો નહીં હોય. કાલ ક્યારે આવે છે મને ખબર નથી. મારા સત્સંગ બધા YouTube
યુટ્યુબમાં આવે છે ઝૂમ ઉપર. અત્યારે બધા ઝૂમ પર જોડાયેલા છે બધા. હા સેટરડે સન્ડે હશે. તમારું નામ ને બધે આપી દેજો. નામ અમે ને ક્યાં મોબાઈલ છે નંબર. જોઈએ છીએ હા? અને અમે ક્યાં છે અમે જોઈએ છીએ અને મારા મોટા ભાઈ છે એ બી અમને ઘણો ઇન્ટરેસ્ટ છે તો એ બી ઓનલાઈન જોતા હોઈએ છે. એના ઉપરથી જ અમને ખ્યાલ આવ્યો હતો આ સત્સંગનો અને એમને જ અમને તમારી આ ઝૂમ ચેનલ ને યુટ્યુબની ચેનલ ને બધું શું નામ એમનું? એમનું હરેન્દ્ર પારેખ વડોદરા રહે છે. હરેન્દ્ર પારેખ કોણ છે? તમારા સત્સંગ અહીંયા નથી વડોદરા રહે છે. આપલા બી વડોદરાના જ છે એટલે. હા કોણ છે? ઈ જ્ઞાનમાં ઘણા ઉતરેલા છે. હું તો બધાને ક્યાંથી ઓળખું? ના આ નાનું મગજ કેટલું યાદ રાખે? જોઈએ તો ઓળખું કે ભાઈ આ ભાઈને જોયા છે. નામ તો નથી યાદ. હું બધાનું નામ યાદ રાખું ને તો મારું નામ જ ભૂલી જાઉં. સરસ સરસ થેન્ક યુ. પણ તમે આધ્યાત્મિક વિજ્ઞાનના ગ્રુપમાં જોડાશો ને તો તમને રોજ જે સત્સંગ મળશે, એક બે મિનિટની ક્લિપો મળશે, અમારા પ્રોગ્રામ ક્યાં ક્યાં છે તે મળશે, અમારી શિબિરો ક્યાં ક્યાં છે તે મળશે. એમાંથી આવું હોય તો આવવાનું, ના હોય તો કંઈ નહીં. પણ ઘેર બેઠા સત્સંગ સાંભળવા મળે તમારે ગોતવો પડે. એવરી ડે આવશે. શું કીધું? અને મોબાઈલમાં જ આવશે. ગ્રુપમાં છો તો વાંધો નહીં. મેં પહેલી વખત જોયા એટલે મને ખબર કેટલાય હું આખી દુનિયામાં ફરું છું તો કેટલાય લોકો મને મળે છે. પ્લેનમાંય મળે, ટ્રેનમાંય મળે, બસમાંય મળે, ખ્યાલ આવ્યો, મંદિરોમાંય મળે, દેશમાં નામાંકિત મંદિરો વિદેશોમાંય મળે. તો બધા પગે લાગીએ જય સચ્ચિદાનંદ. અમેરિકામાં તો એટલાન્ટામાં મંદિરમાં ગયા હતા તો એક બેન 40 વર્ષ 42 વર્ષના છે તો સીધા મંદિરમાં સાષ્ટાંગ કર્યા. પછી મેં બેનને કીધું આવું ના કરો, ખરાબ લાગે, ભગવાનની મૂર્તિ છે એનો વિનય રાખવો પડે, આપણે આમ જ કરવાનું. જય સચ્ચિદાનંદ. પછી મેં બેનને કીધું તમારો પરિચય શું? કે 3-4 વર્ષ તમારા સત્સંગ યુટ્યુબમાં સાંભળું છું. મને કઈ ખબર હોય? ખ્યાલ અમારે એકવાર કેવું થયું, અમે લોકો ન્યુયોર્કથી કેનેડા જતા હતા ફ્લાઇટમાં. સવા કલાકની ફ્લાઇટ છે. તો અમે ફ્લાઇટમાં બેઠા એટલે પછી એક છોકરો મારે આપણી પ્લેનની અંદર અહીંયા 3 સીટ હોય, પછી જગ્યા ખાલી હોય, પછી આ બધું નાના ફ્લાઇટ હોય, ડોમેસ્ટિક ફ્લાઇટ હોય. ન્યુયોર્કથી ત્યાં ડોમેસ્ટિક હોય, ઇન્ટરનેશનલ ના હોય. કે હું અહીંયા સીટો બેઠો ને વચ્ચે લાઈન ખાલી અને પેલી બાજુ એક છોકરો બેઠો હતો. તો જેવું પ્લેન થયું એટલે હું આંખો બંધ કરીને વિધિ કરતો હતો. જેવી આંખો ખોલીને એટલો છોકરો છે ને આમ મારી આમ જુએ, પાછો મોઢું ફેરવી નાખે, મારી આમ જુએ, પાછો મોઢું ફેરવી નાખે. આવું 3-4 વખત મેં જોયું. એટલે મેં કીધું એને કંઈક તકલીફ લાગે છે. એટલે મેં કીધું કે તને કંઈ તકલીફ છે? તો કે ના ના કંઈ તકલીફ નથી. મેં તો આખું 3-4 વખતથી આમ જોયું અને પછી મોઢું ફેરવું કેમ? તો કે છે કે મેં છે ને ટીવીની અંદર પહેલાં ટીવીમાં એપિસોડ આવતા હતા ને, હમણાં માર્ચથી બંધ થઈ ગયા, કે ટીવીમાં મેં કમલેશ આનંદજીને જોયા છે, તમારા જેવા જ છે કે કારણ કે એને પ્રત્યક્ષ ના જોયા એટલે એવું લાગે ને બચારાને, એને કેવા હશે ખ્યાલ આવે. પછી મેં કીધું કે હું પોતે જ છું. તો કે હું માની શકતો નથી કે આટલા નજીકથી જોવા મળશે. પછી મારો ઓટોબાયોગ્રાફી આવું કુદરતી ભેગા થઈ જાય. કેવા થઈ જાય? અમે એક જ વસ્તુ કહીએ છીએ દુનિયાના લોકોને કે તમે ચેતન છો, અવિનાશી છો, ને તમે પોતે જ અનુશક્તિવાળા છો. હેન્ડીકેપ થવાની જરૂર, સરેન્ડર થવાની જરૂર નથી. આત્મવિશ્વાસ વધારો. મારે મારા જ સ્વરૂપનો અનુભવ કરવો છે. મારે દુનિયામાં કોઈ વ્યક્તિનો, વસ્તુનો અનુભવ કરવો. પછી ગુલામી શેના માટે? યસ કે નો? મારો જ અનુભવ કરવો છે, મારા સ્વરૂપનો, મારી શક્તિનો, મારા જ ગુણનો મારે અનુભવ કરવો છે. દુનિયામાંથી કશું લેવું? પછી સરેન્ડર શેના માટે? યસ કે નો? એટલે મેં સત્સંગમાં અનેક વસ્તુ છે કે હું તમારી અનંત શક્તિઓને ખુલ્લી કરવા આવ્યો છું. શું કીધું?
હું તમને કશું આપવા લેવા તમારી જે શક્તિ છે એને શું કરવા આવ્યો છું? ખુલ્લી કરવાનો માર્ગ બતાવવાનો છું. હું કશું તમને આપતો ને લેતો પણ તમે જ પોતે ચેતન છો, તમે જ પોતે અવિનાશી છો અને તમે જ અનંત શક્તિવાળા છો. તમે જ છો. ફક્ત અજ્ઞાનતાને કારણે એ શક્તિ આવડાયેલી છે. એ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો બતાવું છું. એટલે તમારી શક્તિ શું થશે? ખુલ્લી થશે. કોઈને એકબીજાને આપવાની નથી અને તે શક્તિ બધા પાસે છે. એટલે કોઈએ કોઈને આપવાની છે પ્રશ્ન, ફક્ત માર્ગદર્શનની જરૂર છે, ગાઈડની જરૂર છે, સાચી દ્રષ્ટિની જરૂર છે, સાચી સમજણની જરૂર છે. આ નેટ જતું છે. જય સચ્ચિદાનંદ. મને બધા કહે કે દેવલોકમાં અને મનુષ્ય લોકમાં ફેર શું? તો કે મનુષ્ય લોકમાં બધું જાતે કરવું પડે, દેવલોકમાં જાતે બોલતા નથી. બધું જાતે કરવું પડે, દેવલોકમાં ના કરવું પડે. એક ભાઈ કે મને કે દેવલોકમાં કેવું સારું, કશું કરવાનું જ નહીં. એટલું તું જાવ ત્યારે ખબર પડે ને. દેવલોકની અંદર ફેમિલી જ ના હોય, બોલતા નથી. હવે કરો મજા, ખ્યાલ ખાવાનું નહીં, પીવાનું નહીં, નાવાનું નહીં. સમજાય છે? દેવલોક કોને કહેવાય? આપણા જેવું શરીર ના હોય, એને શ્વાસ પણ, એને મા બાપ પણ, ભાઈ બહેન પણ, પતિ પત્ની પણ, બાળક હોય, કશું ના હોય. એને લાઈફ જેવું જ ના હોય. સમજાય છે? અને છતાંય તમારે લાખ લાખ વર્ષના આયુષ્ય હોય, ખ્યાલ આવે? એટલે કંટાળે પણ જાય તો જાય કહા? લાખ વર્ષ પૂરા કરે, કારણ કે મિકેનિકલ લાઈફ. અને જે દેવલોકમાં તમને જે પોસ્ટ મળી એ પોસ્ટની અંદર 24 કલાકની ડ્યુટી. એવી એને ઊંઘવું ના હોય. જ્યારે એનાથી ઉપરના દેવ હોય, ખ્યાલ આવે, ઇન્દ્ર મહારાજા દેવ, એ જ્યારે હુકમ કરે ત્યારે જે કામ હોય કરવું. ખ્યાલ આવ્યો? 24 કલાકની ડ્યુટી વિધાઉટ સેલરી એન્ડ ઓવરટાઈમ. બોલતા નથી. સમજાય છે? મહેનતાનું મળે જ નહીં ને કામ કરવાનું. બહુ સમજવા જેવું છે, બહુ શોખ કરવા જેવા. યસ, જય સચ્ચિદાનંદ. અહંકારને કંટ્રોલ કે ડિસ્ટ્રોય કે એવી પરિસ્થિતિની અંદર કેમ કંટ્રોલ કરવું, કે આપણને એવું કેવી રીતે અનુભૂતિ થાય કે મને અહંકાર થયો, અને કે સામેવાળાને અહંકાર થયો અને એ અહંકારથી આપણને નુકસાન કરવા માગે છે, તો આપણે એ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, કે એ પરિસ્થિતિ કે સિચ્યુએશનમાં કેવી રીતે આપણો માહોલને કંટ્રોલ કરવો, રાઈટ? તો એના ઉપર થોડુંક માર્ગદર્શન આપશો. જી, પહેલી વસ્તુ એ કે આ મન વચન કાયા સાથે સંકળાયેલો અહંકાર આપણો હોય કે સામેવાળાનો હોય, એ અહંકાર પોતે મરી રહ્યો છે, એને મારવાનું નથી. શ્વાસ છે ત્યાં સુધી રહેવાનું. કયો? મરી રહેલો અહંકાર. ગયા અવતારમાં જીવતો હતો, આજે મરી રહ્યો છે. જેમ જેમ ભોગવટો પૂરો થાય એટલો અહંકાર મરી ગયો, અને જેટલો બાકી છે એટલો જીવતો છે પણ મરી રહ્યો છે. એમાં પસંદગી પણ જીવતો અહંકાર છે, જેને આ ભવ સાથે કોઈ લેવા દેવા એ નવો ભવ બાંધી રહ્યો છે. ત્યાં આપણી સ્વતંત્રતા છે. ઉકલતા ભાગમાં સ્વતંત્રતા, અને આમાં સ્વતંત્રતા ખોરશો તો મળવાની નથી. સમજાય છે? આ તો મશીન છે, તે શ્વાસોશ્વાસથી ચાલે છે, અને શ્વાસોશ્વાસ તમારા કર્મને આધારે નક્કી થયા છે તે કેટલા શ્વાસ લેવાના. સમજાય છે?
તમારા પુરુષાર્થને આધારે નહીં, તમે કર્મ જે લઈને આવ્યા છો ને એને ભોગવવા માટે જેટલો સમય જોઈએ, જેટલા શ્વાસ જોઈએ, એનું નામ આયુષ્ય કર્મ. ખ્યાલ આવ્યો? એટલે એ અહંકાર તો આની સાથે જોડાયેલો છે, પરિણામ સાથે જોડાયેલો છે. એને આજે ફેરફાર કરી શકીએ, પણ જીવતા અહંકારને ફેરફાર કરી શકીએ કે જે પુરુષાર્થ કરે છે એ નવા બીજ પણ નાખે, અથવા તો મન વચન કાયાથી મુક્ત રહી અને શુદ્ધાત્માનું લક્ષ્ય પર રાખી શકે. પણ કયો? જીવતો, મરેલો. ખ્યાલ આવ્યો? મન વચન કાયાથી મુક્ત રહી શકાય જીવતા અહંકાર, શુદ્ધાત્માના લક્ષ્યને મજબૂત કરી શકાય, પણ મરેલા કોઈ ભાગને, મરી રહેલા કોઈ ભાગને બદલી શકાય નહીં. સમજાય છે? એ ફરજિયાત છે. કેવો છે? કોઈ ઉદાહરણ આપી સમજાવી શકો? આપણે જન્મ્યા એ ફરજિયાત, જીવવાનું એ પણ અને મરવાનું એ પણ આત્માને તો જન્મ જીવન મૃત્યુ હોય નહીં. બરાબર છે? હવે શરીર અને આત્મા બેની વચ્ચે જીવતો અહંકાર છે જે નવું જીવન બાંધે છે. એ નવું જીવન બાંધી શકે ભાવથી, કર્મથી, અથવા તો મન વચન કાયાથી મુક્ત પણ રહી શકે. એની પાસે બે ઓપ્શન છે, ક્યાં તો મન વચન કાયા સાથે ભળી જઈને નવા કર્મો બાંધવા, અથવા તો મન વચન કાયાથી મુક્ત રહીને નવા કર્મો ના બાંધવા. બે જ ઓપ્શન જીવતા અહંકાર પાસે છે. મરેલા અહંકાર પાસે કોઈ ઓપ્શન નહીં. જે મન વચન કાયાથી ચાલે છે એને ભોગવવાનું, બસ. કારણ કે ગયા અવતારમાં બાંધેલું એને જ છે, તો આ અવતારમાં શું કરવાનું? ભોગવવાનું. બીજો ઓપ્શન નથી. સમજાય છે? માટે આજની પ્રકૃતિ, આજના સંજોગો બદલી શકાય નહીં, પણ એનાથી મુક્ત રહી શકાય. રાવણે વનવાસ આવ્યો પણ મુક્ત રહ્યા, યુદ્ધ કરવું પડ્યું પણ મુક્ત રહ્યા, તો મુકશે ગયા. ખ્યાલ? પણ કર્મ ના બદલી શકે, એ તો ભોગવે. બાંધેલા કર્મો બદલી શકાતા નથી, પણ નવા કેવા બાંધવા એ તમારી પાસે જ્ઞાન દર્શનને આધારે સ્વતંત્રતા છે. સંપૂર્ણ સ્વતંત્રતા જ્ઞાન દર્શનને આધારે સ્વતંત્રતા છે. નહીતર તો મિકેનિકલ બંધાયા જ કરશે, તમને ખબર પડતી નથી. સમજવાની આ બધું સમજતા જ નથી ને આપણે. ઘણા માણસો કે અમારે અહંકાર હોય જ નહીં હવે જ્ઞાન લીધું એટલે. હે ભગવાન, તો હવે પુરુષાર્થ કોણ કરશે? આત્મા કરશે? શરીર કરશે? ધકેલ પણ છે. જવાબ આપવાને નહીં, જે બોલવું એ બોલી જવાનું. કહેતા भी दीवाना और सुनता भी दीवाना. दुनिया चलती है, चलाने वाला चाहिए. કોઈ પૂછતું જ નથી કે અહંકાર ના હોય તો પછી આ બધું કરવાનું કોને? અહંકાર હોય તો જ કરે ને કે મારે આમ કરવું છે અથવા આમ. અહંકાર જ ના હોય તો સમજાય છે કે નહીં? પુરુષાર્થ શબ્દ ત્યારે લાગુ પડે જ્યારે અહંકાર હોય તો. શરીર પુરુષાર્થ કરી શકે નહીં, એ કર્મ ભોગવવાનું. આત્મા પુરુષાર્થ કરે નહીં, અનંત શક્તિ વાળો છે, તો પુરુષાર્થ કોણ કરે? પણ તમે બધું અહંકાર તો છે નહીં, હવે નીકળી ગયો તો હું થાય પછી? સમજાય છે? આવું આંગળું બેરે તૂટી જાય શું થાય પછી? સમજાય છે? અહંકાર અજ્ઞાન હોય ત્યાં સુધી અહંકાર હોય જ. શું કીધું? અજ્ઞાન હોય, અજ્ઞાન ઝીરો થાય તો પછી અહંકાર. કારણ કે પછી પુરુષાર્થ. આ બધી વાતો સિદ્ધાંતથી સમજવી પડે, ગોળ ગોળ નહીં. અને ગોળ ગોળ સમજેલી વાતો ક્યારેય નિવેડો લાવશે નહીં, તમને ગોળ ગોળ ફેરવ્યા કરશે. સમજાય છે? એનો ક્યારે અંત આવશે?
વાત સાચી સમજવી પડે સાહેબ. બોલો પ્રભુ. તો જે ના સમજાયું ફેરથી પૂછો, મને વાંધો નથી. અહંકારમાં અને આત્મવિશ્વાસમાં શું ફરક રહ્યો? એ કોરિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. જેવું જ્ઞાન એવો અહંકાર, એવો આત્મવિશ્વાસ. એ સાચો પણ હોઈ શકે, ખોટો પણ હોઈ શકે, સંસાર પક્ષે હોઈ શકે અને આત્મા પક્ષે પણ હોઈ શકે. પણ સેન્ટરમાં જેવું જ્ઞાન એવો અહંકાર ને જેવો અહંકાર એવો કોન્ફિડન્સ. સમજી ગયા? પાકું? ચાલો ચાલો બીજા કોઈને. આ બહેનોમાં તો એક જ બહાદુર નીકળ્યા. હવે એમને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવી દઈશું. એમ નેક્સ્ટ ટાઈમ ચૂંટણીમાં ઉભા રાખીશું. ઓકે, તો હિંમત બતાવવી પડે. હું જવાબ આપું છું, તમને વાંધો શું છે? અને પ્રશ્ન હોય, હું નથી કહેતો પ્રશ્ન ઊભા કરીને પૂછો, પણ બધાને પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? હમણાં જો 4 બેનપણીઓ ભેગી થાય તો ખબર પડે કેટલા પ્રશ્ન. વાત ફૂટે જ નહીં ને બોલતા. બોલો. તો તમે કીધું તો એમાં પોતે જ પોતાનો ઘડવૈયો થયો ને, એમ પોતે જ પોતાનો ઘડવૈયો નવું ચાર્જ થાય છે. હા, પોતે જ પોતાનું ઘડવૈયો એટલે પોતે ઘડવૈયો. અને શબ્દ ઘડવૈયો, ઘર ઘડવૈયો. ઓકે, પોતે જ પોતાનો ઘડવૈયો. સાચી વાત છે. મોક્ષનો ઘડવૈયો પણ તે છે અને સંસારનો ઘડવૈયો પણ તે જ છે. અજ્ઞાન છે તો સંસારનો ઘડવૈયો, વિજ્ઞાન છે તો મોક્ષનો ઘડવૈયો. કરેક્ટ છે, એ જ છે. તો પછી તમે એમ કીધું કે જો શરીરને કાંઈ છે નહીં, શરીરને કઈ નહીં, શરીર કશું પોતાની મરજીથી કરી શકે નહીં. એટલે શરીરને પુરુષાર્થ, આત્માને કશું ના હોય. આત્માને કાંઈ નહીં. જે છે એ આ અહંકારની માથાકૂટ છે ને, એને સુધારવાનું છે ને. એમ અહંકાર એનાથી જ છૂટું પડવાનું ને, આપણે અહંકારથી નથી. અહંકારથી જ પાડવાનું. અહંકાર જ પુરુષાર્થ કરે છે. દેહ અને આત્મા છૂટા પાડવાનો પુરુષાર્થ એ જ કરે છે અને નવા કર્મ બાંધવાનો પુરુષાર્થ પણ એ જ કરે છે. એને જ જો પેલા બે તો છૂટા જ છે. બસ, તો એ તો કહું છું, નથી પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું, નથી પરમાત્મામાં ઊંડા ઉતરવાનું. ફક્ત અજ્ઞાન માન્યતાઓને ઝીરો કરી નાખવું એટલે તમારો મોક્ષ અને આત્માનો અનુભવ નથી. અજ્ઞાન માન્યતા એ જ અહંકાર. એ જ અહંકાર ને. કારણ કે અજ્ઞાન માન્યતા ટકી કયા આધારે? અહંકારના આધારે. એમને ટકે. હવે આ ડીશ છે, બરાબર છે, મારો હાથ છે તો ટકી ને, હાથ લઈ લઉં તો. એટલે કોઈ પણ માન્યતા ટકી પણ કયા આધારે? અહંકારના આધારે. કારણ કે માનવા વાળો છે તારે ને, ના માને તો ખ્યાલ આવે. એ જ અહંકાર. મોક્ષે લઈ જવા વાળો પણ એ જ અહંકાર છે, જેને સમ્યક કહેવાય. અને સંસારમાં ભટકનારો તે જ અહંકાર છે, જેને મિથ્યા કહેવાય. સમજાય? એ અહંકાર તો એ છે. એને જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ કરે છે. એટલે આમાં કઈ લાંબુ ટૂંકું છે જ નહીં. પ્રકૃતિને સુધારવાનું નથી, આત્માને સુધારવાનું નથી, દ્રષ્ટિને સુધારવાની છે. અને દ્રષ્ટિમાં અહંકાર આવે. તમે હમણાં બોલાયું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારા આત્મામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એટલે પ્રકૃતિમાં નથી, ગુણે કરીને બધે જુદા છે. તો એ જુદા જ છે એમ બોલે છે, તો એ સ્વીકાર કોણ નથી કરવા દેતો? અહંકાર. અહંકાર. આની વારે ઘડી પેલો જીવ તો અહંકાર કે છે હું ચંદુલાલ છું. એટલે તું ચંદુલાલ નથી, મેં કર્યું. આ બોલે છે પણ જીવ તો શું કામ સ્વીકારે છે? સમજાય છે? મરેલો તો બોલવાનો જ છે, કારણ કે બાજુ એને છે. પણ જીવ તો શું કામ બોલે છે? એને અજ્ઞાન માન્યતા કહેવાય. એનાથી નવા કર્મો બંધાય, એનાથી નવો ભાવ થશે. અજ્ઞાન માન્યતા ખ્યાલ આવે? એટલે કીધું ને, કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયની ક્રિયાથી બંધાતા નથી. અજ્ઞાન કાઢવાનું છે
અને આપણે પ્રકૃતિને સુધારવા પડ્યા છે. ભાઈ શુભ ક્રિયા અશુભ ક્રિયા સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્તેવો સ્થૂળ સંજોગો સૂક્ષ્મ સંજોગો વાણીના સંજોગો પર અને આ બધું બોલવાનું કરવું સમજવાનું તો તકલીફ જ એની છે ને. પેલા પોપટ નીચે બિલ્લી આવે તો પણ ભાગવાનું ત્યારે બોલવાનું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં. તો પછી પ્રકૃતિના ગુણ અવગુણમાં પેસો છો શું કામ? તમારો નથી તો પછી ખ્યાલ માટે અમે કહ્યું કે તમે પ્રકૃતિના સામાયિક પ્રતિક્રમણ કરો છો, એ જ સામીપ્ય ભાવ છે. કયો ભાવ છે? સામીપ્ય ભાવ. જોયા કરો, ફાઇલ નંબર 1 પ્રતિક્રમણ કરે એનો વાંધો નથી, હું પ્રતિક્રમણ કરું તો સામીપ્ય ભાવ છે. હવે સમજી ગયા? પ્રકૃતિ કરે એનો વાંધો નથી, પણ માન્યતા અજ્ઞાન છે ને હું કરું છું, બસ એ ભ્રાંતિ છે, એનાથી કર્મ બંધાય. ફાઇલ નંબર 1 છે તો બધું છે ને, ફાઇલ નંબર 1 છે એના આધારે જ બધું ઊભું છે ને. એમ તો એના આધારે જ હોય ને, એક ના હોય તો કશું છે નહીં આ દુનિયા. એટલા માટે તો અમે વિજ્ઞાનમાં એટલું જ કહીએ છીએ કે જે માણસો આ મન વચન કાયાથી મુક્ત રહે છે એ બ્રહ્માંડથી મુક્ત છે. બોલતા નથી. બ્રહ્માંડથી મુક્ત થવાનું નથી. જે આનાથી મુક્ત છે એ બ્રહ્માંડથી મુક્ત છે ને, કે બ્રહ્માંડને આને સંબંધ છે ને આપણે આનાથી મુક્ત નથી. તો બ્રહ્માંડથી મુક્ત છીએ. બ્રહ્માંડથી મુક્ત થવાની જરૂર, આનાથી મુક્ત થાય એટલે બ્રહ્માંડથી મુક્ત થઈ ગયા. આટલું સીધું છે. એટલે આ જગતને નિર્દોષ, એટલે જગત નિર્દોષ જ દેખાય ને. આ જગત નિર્દોષ ક્યારે દેખાય? કુદરતી રચના દેખાય ત્યારે. નહીં તો મને વિચાર આવ્યો, હું બોલું છું, હું કરું છું, મારે કરવાનું, તો પછી આ નિર્દોષ ના દેખાય, કરતા દેખાય. નિર્દોષનો મતલબ એ પોતે સ્વતંત્ર એમ નિર્દોષ. સમજાય છે? જે સ્વતંત્ર ના હોય એ ગુનેગાર હોય. આપણે આ પિક્ચર જોઈએ અને પિક્ચરમાં મારામારી થાય તો કોઈ ગુનેગાર છે? હવે સમજ્યા? નાટક. હા, તો એવું જ આપણી લાઈફ નાટક જ થઈ. નાટક જ છે ને. હું તો દેખા તો કીધું મેં, જે ના ટકે એનું નામ નાટક, અને જે ટકે એનું નામ આત્મા. આત્માનો નાશ અને શરીર, બધી અવસ્થાઓ નાશ, એટલે શરીરનું પણ માટે નાટક છે. આત્મા નાટક નથી, તમારું કાયમી અસ્તિત્વ છે. કેવું? કાયમી અસ્તિત્વ. જો ઓલું આપણે મેરેજ થાય ત્યારે ખાલી આપણને ગોર મહારાજ પરણાવી દે તો એટલું આમ પાકું થઈ જાય કે હું આની વાઈફ છું, એ મારો હસબન્ડ છે. એ અનાદિકાળથી આ કરતા આવ્યા છે એટલે એકદમ પાકું થઈ જાય છે. હું મારો અભ્યાસ કરું છું, બરાબર છે. અને આ છે ને હવે અત્યારે આ વાઈફથી આપણે કરી છીએ એટલે વાત વાર લાગશે ને. એટલે આજે આપણે જે માર્કમાં બધા એમ કે કેમ નથી થતું, તો ઓલું તો અનાદિકાળથી આપણે કરતા આવ્યા એટલે એ આપણે એકદમ હાજર થઈ જાય. અજ્ઞાન આમાં વાર લાગશે. હા, એટલે જ્ઞાનમાં થોડીક વાર લાગે. બરાબર છે. બરાબર ને? એક્ઝેક્ટ એમ છે. મેં કેટલી વખત કીધું છે કે વાર લાગશે. પેલો અભ્યાસ અનાદિકાળનો છે, ઇન્દ્રિય જ્ઞાનનો, પતિ પત્ની જોવાનો. શુદ્ધાત્મા છું એ લક્ષ રાખવાનો અભ્યાસ અનાદિકાળનો નથી, માટે અભ્યાસ કરવો પડશે ને એમાં ટાઈમ પણ લાગશે. એમાં કોઈ ચમત્કાર નથી. ખ્યાલ આવ્યો? ધીમે ધીમે થાય. કેવું થાય? ધીમે. એટલે આપણે સંસારી જે આ છે આપણે રિલેટિવ એ અભ્યાસ છે માટે એમને મળે છે. આપણે કાંઈ હાજર કરવું નથી પડતું. એમ રિલેટિવ જ્ઞાન કાંઈ પણ હાજર કરવું નથી પડતું, ઓટોમેટિક રહે છે.
બતાવ્યું. યસ યસ એટલે એ રીતે જે રીતે મેં રિલેટિવ પાકું થઈ ગયું છે, ઘૂંટાઈ ગયું છે, એ રીતે મને આ રિયલ ઘૂંટાઈ જાય વાર લાગે ને પણ એમ નહીં, વાર લાગે એટલે એ ઘૂંટાઈ જાય. એટલે આ જે મને અત્યારે આ લાઈફમાં મને આ સેજે રહે છે, તો નેક્સ્ટ બર્થમાં મને એ પણ સેજે રહે ને એમ. હા ના નેક્સ્ટ પણ નહીં, 2-5 અવતારમાં હા, થશે. ભલે એમ. ધીમે ધીમે. પણ એ રહેવા માટેનો સરળ રસ્તો શું? તો કે જે આ જે 5 ઇન્દ્રિયથી જે અનુભવાય છે એ બધાની વેલ્યુ 0 કરો હા, તો પછી એમાં ઇન્ટરેસ્ટ રહે. નહીં. વેલ્યુ 0 કરો ખાલી, એનો ત્યાગ કરવાની જરૂર, એને બદલવાની સુધારવાની જરૂર. વેલ્યુ 0 કરી નાખો પછી હોય કે ના હોય. પણ વેલ્યુ કરો અને પછી એમ મારે મુક્ત રહેવું છે, રહેવાય? ના રહેવાય. અને વેલ્યુ 0 કરવા માટે આપણે રસ્તો બતાવ્યો, અવસ્થા માત્ર આપણી રચના જ નથી તો પછી યસ કે નો? બધા સાધનો આ વિજ્ઞાનમાં આપ્યા છે. હવે ઉપયોગ તમારે કરવાનો છે, અનુભવ હા. તમારે કરવાનો છે. ગોખવાનું નથી કે બિલ્લી આવે તો ભાગવાનું છે. શું કીધું? ક્યાં નોય મારું, આ કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું. આ કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું. એ અનુભવવાનું છે ઉપયોગ સાથે. ખાલી ચેન્ટિંગ કરવાનું નથી. એ તો ચાલુ જ થયું થોડું થોડું. હા ખ્યાલ આવે? આ તો કેટલાક મહાત્માઓને ભ્રાંતિ શું થાય છે એ હું સમજાવું. ભ્રાંતિ એ ના હોવી જોઈએ આપણને. ભલે 5 અવતારે થાય કે 25 અવતારે થાય, પ્રશ્ન એ નથી. પણ તમે આવરણ નાખો છો તમારી માન્યતાઓ પર. તમે રોજ જે બોલો છો કે હું અનંત શક્તિ વાળો એવો, અને પછી કે મારાથી થતું નથી, આ બે બોલાય? સમજાય છે? તો તમને ખબર પડી જોઈએ કે હું તો અનંત શક્તિ વાળો છું. જે કઈ લિમિટેડ શક્તિ છે કોની છે? આની છે. પણ હું તો અનંત શક્તિ વાળો એમ છૂટું પડવું જોઈએ. આની લિમિટેડ શક્તિ અને મારી સમજણમાં એવું છે કે લિમિટેડ શક્તિ, તો પછી આત્માનો બોલ ક્યારે થશે? તમે પોતે છેદી નાખો છો. ગમે તેવી આની નબળાઈ હોય પણ તમને ખબર પડવી જોઈએ કે હું તો ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. આ બધી પ્રકૃતિની નબળાઈ છે અને તે આજે કુદરતી રચના છે. આજે શું છે? આજે તમારી નબળાઈ નથી. છૂટું પડવું જોઈએ. શું પડવું જોઈએ? આ મુક્તિનો માર્ગ છે અને ભળી જવું એ સંસારનો માર્ગ છે. છૂટું તો છે પણ આ દ્રષ્ટિના અભ્યાસથી છૂટું છે એવો અનુભવ તમારે કરવો પડશે. ચેતન અને જળ ક્યારે ભેગા થવાના નથી, છૂટા જ છે. પણ રોંગ બિલીફથી ભેગા, જેને આપણે સામિપ્ય ભાવ કહ્યું, એ રોંગ બિલીફ તોડ કરશું એટલે બે છૂટા છે એના અનુભવ થવાની શરૂઆત થશે. એમાં કોઈને બેમાંથી એકને બદલવાના, ફેરવવાના, સુધારવાના કે ઊંડા ઉતરવાના બેને જોવાની. ખ્યાલ આવ્યો? હજુ ઘણાને એ ખબર નથી પડતી કે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું કે છે. શું કે છે? જ્ઞાતા દ્રષ્ટા શબ્દ ના બોલાય. જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સ્વભાવ છે અને જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ. જોવું જાણવું શબ્દ આવે, જ્ઞાતા દ્રષ્ટા ના આવે. એ તો એનો કાયમી સ્વભાવ છે. એમાં ક્યાં પુરુષાર્થ છે? પુરુષાર્થ જોવા જાણવા. તમારી પાસે જે જ્ઞાન દર્શન આપ્યું છે એનાથી તમે અવસ્થાઓને જુઓ અને જાણો અને એનાથી છૂટા રહો. જ્ઞાતા દ્રષ્ટા તો સ્વભાવ છે, એમાં પુરુષાર્થ ક્યાં છે? પણ સમજીને બોલતું જ નથી ને કોઈ. પછી કે અમારી પ્રગતિ કેવી રીતે થાય? થાય કેવી રીતે? સમજણ ભૂલ વગરની થશે. તેથી તારો બોલો સ્વામીજી, આ સમજાય ત્યારે જ આ ઉપયોગમાં આવે છે ને સ્વામીજી. વાર ભલે લાગે, વાર લાગે, પણ જ્યારે સમજમાં જ પૂરું નથી આવતું તો ઉપયોગમાં ક્યાંથી આવવાનું? સમજ જ પણ એટલા માટે તો અમે સમજાય કરીએ છે.
આ રોજ કેસેટ તો વગાડીએ છે. આ સ્વામીજી કેસેટ ને કાલે જે આપે કીધું તો પછી હું સાહેબ એક જ વસ્તુને કાલે પકડી ગયો હતો કે નક્કી કરવું. તો આપે એક એવું મને ક્લિક કરી દીધું કે નક્કી કોણ કરે છે? તો કે કુદરતી પ્રક્રિયા છે, પ્રકૃતિની પ્રક્રિયા છે. તો પછી ક્યાં એ પ્રકૃતિ નક્કી જે કરે તે જોવાનું છે. તો ત્યારે સમજાણું છે, બાકી હું વાંચવાથી કે નથી સમજાયું એમ કે ચોપડીઓ વાંચવાથી જો જ્ઞાન થઈ જતું હોય તો આ ગીતા વાંચવા વાળા કૃષ્ણ થઈ જાય, આગમ વાંચવા વાળા મહાવીર થઈ જાય, ને વેદાંત વાંચવા વાળા શિવ થઈ જાય. થાય છે? પુસ્તક વાંચવાથી શું થાય? દાડા નીકળે ખરા પણ વળે નહીં. હતા ત્યાં ખ્યાલ આવ્યો? એક ભાઈ હતો, તે રાતે એને સંદેશો આવ્યો કે તારો ભાઈ બીમાર થઈ ગયો છે, તારે તાત્કાલિક જવાનું છે. હવે રાતનો સમય, નદી ઓળંગીને જવાનું હતું. શું હતું? નથી ઓળખી. અને પેલા ભાઈએ રાતે બહુ પીધેલો. હવે કરવું શું? પણ મેસેજ આવે જવું તો પડે ને. એટલે ફટાફટ દોડીને નદી કિનારે ગયો અને હોડકું પડ્યું તું ત્યાં બેહી ગયો અને હલેસા માર્યા જ કર્યા. થાકી ઊંઘી ગયો. હવારે હતો ત્યાંનો, કારણ કે દોડવું છોડ્યું નતું. એમ આપણે મહેનત કર્યા કરો પણ અજ્ઞાનનું દોડવું છોડવાનું નહીં. એટલે ત્યાંના આવું છે. અજ્ઞાનનું દોડવું છોડો ને, ચંદુલાલ અને ચંદુલાલની અવસ્થા માત્ર એમાં હું કરું છું, મેં કર્યું, મારું છે, આવે જ ક્યાં? પણ પેલું દોડવું છોડવું અને હલેસા એટલે ત્યાંના સમજાય છે. અજ્ઞાન છોડવું નથી. પછી મહેનત કરેલું શું મતલબ છે? સંસારમાં જ છું. આ ભાઈઓ બહેનો બધાને સમજાય છે કે અંદર જાય છે? થોડું થોડું અંદર જાય છે. હે? વાર લાગશે. કેટલી વાર લાગશે અમારા ગયા પછી? હું તો સમજવાનું કહું છું. ઉપયોગ તો ભાઈ તમારે જ કરવાનો છે, પણ મારું કામ શું છે તમને સમજાવવું. ઉપયોગ કરવાનું કામ તમારે છે. ઉપયોગ કરવો, અનુભવ કરવો એ તમારું કામ છે, પણ સમજાવવાનું કામ મારું છે. હું ના સમજાઈ શકાવું તો મારી, પણ સમજાવવા તમે ઉપયોગ ના કરો તો પછી એમાં કોઈ શું કરે? સમજાય છે? ઠીક કરે તો ભણાઈ નાખ્યું, પણ આપણે પછી પરીક્ષામાં લખી લઈ તો ટીચરનો માર્ક સમજાય છે? ટીચરે ભણાયા પછી એ સમજવું, ગોખવું, યાદ રાખવું એ કોનું કામ? કે ટીચરનું કામ છે? તો પછી એટલે પુરુષાર્થ હંમેશા વ્યક્તિગત કેવો હોય? સમજણ ભલે સામૂહિક આપી શકાય, પણ ઉપયોગ તો કેવો થાય? સામૂહિક ના હોય. મોક્ષે જવું એ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, એ ફેમિલી પ્રોબ્લેમ સમજાય છે? રામ ગયા સીતા અહીંયા છે, એ કે ફેમિલી પ્રોબ્લેમ નથી. મહાવીર ગયા એમના ધર્મપતિ અહીંયા છે, એ ફેમિલી પ્રોબ્લેમ નથી, ઇન્ડિવિડ્યુઅલ છે. જેને જવું હોય એને જાગૃત રહેવાનું, ના જવું તો ના રહે. સમજાય છે? એ કે કમ્પલસરી નથી. બોલો શું ઘડિયાળ કે છે? મને ખબર નથી પડી. 11 વાગે બોલો. આજે 12 વગાડવાના છે? ના જી ચાલવા તો આ બહેનો કે છે આજે 12 વગાડો કે છે. તમારા ઘેરથી બધું બોલાવવા નહીં આવે? લઈને આવ્યા છો એમના 12 વગાડવાના છે. બેના હાથે જ 12 વગાડવા છે. પૂછો કઈ હવે હંમેશા જ્ઞાની પુરુષ, અનુભવી જ્ઞાની પુરુષની વાતો સરળ, સહજ અને સુગમ હોય, અઘરી ના હોય. તમારી વધારે બુદ્ધિની જરૂર ના હોય, કારણ કે ગોળ ના હોય, ક્લિયર કટ હોય. અને પેલી ગોળ વાતો હોય ને
એટલે સમજાય નહીં. એ આમે બોલે ને આમે બોલે તો શું થાય? બોલો, કન્ફ્યુઝન થાય કે નહીં? ખ્યાલ આવ્યો? એક બાજુ કે છે કે વાણી એ પર ને પરાધીન છે. શું કે છે? પરને પરાધીન એટલે આપણી સ્વતંત્રતામાં આવતી નથી. અને બીજી બાજુ કે તમારે હસબન્ડ વાઈફ ને ઝઘડો થાય કે એક જણે મૌન રહેવાનું. એટલે પર ને પરાધીનમાં રહેવું કેમનું મૌન? હવે એને સિદ્ધાંત કહેવાય કે સગવડિયા કહેવાય? સગવડિયા. આનો ઉકેલ આવે? આવે ઉકેલ? મૌન રહેવાનું કહો એ અમારી સ્વતંત્રતામાં આવે? આવે? સમજાય છે કે નહીં? એ લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. આપણે વિજ્ઞાનમાં સનાતનની વાત કરવાની, લૌકિક વાતો નહીં કરવાની. આ લૌકિક વાતો કરીને તો આ ગુંચાયું. શું થયું? લૌકિક વાતો કરીને આ ગુંચાયું. ખ્યાલ આવ્યો? બોલો. તો માઇક પકડી છે લોકો બોલવાનું હશે. બરાબર ને? કવિરાજનું પદ છે, ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. એટલે હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. એટલે ઈ જે કહેવા માંગે છે ઈ અહંકાર પોતે હિસાબી છે વ્યવહાર એટલે પોતાનો એનો હિસાબ છે. ઈ શોધો તો જડશે. કોઈ અપમાન કરે છે એ તારો જ હિસાબ હિસાબ છે. છે એને ગુનેગાર માનીશ નહીં. નહીં તો ઉકેલ આવશે. અને પાછો એને ગુનેગાર માની તો પાછો નવો હિસાબ બંધાશે. આવું કહેવામાં હા ઝેર એટલે ના ગમતું પણ પીવું પડે. ખ્યાલ આવ્યો? એવું પછી એમાં આ કરી હતી મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન પૂજશે. મનથી બાંધ્યું હશે ને, ગયા અવતારમાં મનથી બાંધ્યું, ભાવ મનથી. ત્યાં અવતારમાં પાછું મન પેલા સ્વીકારતું નથી, કારણ કે બહારના સંજોગો એને અનુરૂપ નથી, કારણ કે બાંધ્યું તો ગયા અવતારમાં. એટલે આ અવતારમાં મન ખુદાખુદ કરે છે, મેં કંઈ કર્યું નથી ને મને શું કામ કહે છે. એટલે ભાઈ તે આજે નથી કર્યું, ગયા અવતારના કર્મનું ફળ આજે ભોગવે છે. આજે ટેલી કરવા જઈશ તો થશે નહીં. કોઈ પણ સંજોગ આજે ટેલી માટે જે સંજોગ બને એને સ્વીકાર. આવે છે તે સ્વીકારી લો, દુનિયા આથમશે. આવે છે તે સ્વીકારી તો દુનિયા. વાણી જેવી બોલ્યા રહેશો તેવા પડઘા ગૂંજશે. જેવી વાણી બોલાવા પડઘા ગૂંજે. બરાબર. વાણી જેવી બોલ્યા રહેશો. એટલે અત્યારે જે આ ગૂંજે છે એ આપણે પહેલા જે ગયા વર્ષમાં આજે નીકળે છે, ગુંજતી એટલે નીકળે છે. હા ભાવ ગયા અવતારના વાણીના અને નીકળે છે. હવે ખ્યાલ આવ્યો? હા એટલે ગયા અવતારમાં મન વચન કાયા તૈને ભાવ રૂપે બાંધ્યા, ને આ અવતારમાં રૂપક રૂપે ગયા અવતારમાં દેખાતા નથી. પણ જ્યારે કુદરતી દંડ આપે તો પોતે જોઈ શકે અને બીજા પણ જોઈ શકે. હા અત્યારે તો આપણને દેખાય છે કે આ જેને કે ને અપના રિઝલ્ટ મારું જ રિઝલ્ટ છે એમ. હા, કે આ વિજ્ઞાન સમજાયું એટલે હા ખ્યાલ આવ્યો. હા નહીં તો દરેકને એમ લાગે મારી કોઈ ભૂલ જ નથી કે છે, બધી સામેવાળાની જ છે કે છે, એવું લાગે. અને થાય કેવું વ્યવહારમાં તો આપણને ગમતું ન ગમતું બધું આવવાનું જ છે. બધાને આવે. પછી આવે ને ત્યારે આ ને અંદર આપણને હાજર અપના રિઝલ્ટ એમ તો ઓલું બધું તરત ઠંડુ પડી જાય. બસ તમે અવસ્થાને કુદરતી રચના જુઓ એટલે બધા વિકલ્પો બંધ થઈ જાય. કુદરતી રચના ના જુઓ એટલે બધા વિકલ્પો ચાલુ.
એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું બધી ઉપાધિનું મૂળ મુઆ તું જ છે. તું એટલે કોણ? અજ્ઞાન માન્યતા વાળો. એ જ બાંધે છે ને પછી એ જ ભોગવે છે. અને ભોગવે તારે કે છે મેં બાંધ્યું નથી, કારણ કે દેખાતું બાંધ્યું ગયા અવતાર મને ભોગવે છે. ખ્યાલ આવ્યો? આ સમજવાનું છે. એટલે આજે તમે સંજોગોને ટેલી કરવા જશો તો થશે તાળો જ નથી બેસતો. કેવી રીતે બેસે? ખ્યાલ આવ્યો? અને બેસાડવાનો નથી. હા. આજે તો અવસ્થા માત્ર એ તાળો ક્યાં મેળવવાનો રહ્યો? આજે અને તે અવસ્થા શરીરની છે, આત્માની. અને તમે આત્મા છો, પછી શું કામ ઊંડા ઉતરો તો બદલ થાય ને. ખ્યાલ આવ્યો? આ દરિયાની અંદર મોટા માછલા નાના માછલાને ખાય, મોટા જીવડા નાના જીવડાને ખાય. ખ્યાલ આવ્યો? આવા કેટલાય જીવડાઓ જન્મતા મરતા નહીં હોય. હવે આપણને ચિંતા કરવાની? ના. બોલતા નથી, ચાલ્યા જ કરે. એમ દરિયામાં મરે છે, એમ દરિયાની ધરતી ઉપર આ જીવડાઓ મરે જ છે ને બધા. મરે ને મારે, મરે ને મારે. બધું એટલું એક જ છે. એ કુદરતી રચનાને આય કુદરતી રચના. પણ આ આપણને સાચું લાગે છે. શું લાગે છે? હા, એની આ ઉપાધિ છે. જે રચના જ કુદરતની છે એને સાચું લાગે તો શું લાગે? ઉપાધિ લાગે કે નહીં? જોઈએ છે સમાધિ અને મેળવે છે ઉપાધિ. ખ્યાલ આવે? જ્યારે પરીક્ષામાં પાસ થયો એટલે પહેલા ડિગ્રી મળી. એ ડિગ્રીનું ગુજરાતી થાય ઉપાધિ. ખ્યાલ આવ્યો? પછી નોકરીએ બેઠો ત્યારે બીજી ઉપાધિ પ્રાપ્ત થઈ, ક્લાર્કની. પછી પહેણ્યો ત્યારે ત્રીજી ઉપાધિ પ્રાપ્ત થઈ, પતિની. એટલે પતિ ગયો નહીં, પતિ કહેવાય. અને ત્યાર પછી છોકરા થાય એટલે બાપની ઉપાધિ. અને છોકરાને પરણાવો એટલે સસરાની ઉપાધિ. બોલો ને, ગોખેલું તો બોલો. અને છોકરાના કે છોકરો આવે તો દાદાની ઉપાધિ. હવે આટલી બધી ઉપાધિ ભેગી કર્યા પછી કે મને સમાધિ જોઈએ છે. ના સમજાય? આટલી બધી ઉપાધિ ભેગી કરી પછી કે અમારે સમાધિ. કેમની સમાધિ છે? હા, ચાલો ચાલો. કોઈને પૂછવું નથી ને કઈ? મનમાં રહી જાય તો પૂછજો પાછા. ચાલો આપણે છેલ્લે પ્રાર્થના કરીએ.